નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોની ચર્ચા કરીશું. અગાઉ આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબની સમજ મેળવી, લેન્સનું સમીકરણ મેળવ્યું. હવે આપણે લેન્સના સંયોજન વડે મળતા સમતુલ્ય કેન્દ્ર લંબાઈના સૂત્રની તારવણી કરીએ. આજે આકૃતિની અંદર બે બહિર્ગોળ લેન્સ એકબીજા સાથે સંપર્કમાં હોય તે રીતે ગોઠવેલા છે. એ અને બી બંને લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈઓ F1 અને F2 છે. આ બંને જે લેન્સ છે એ રીતે ગોઠવેલા છે કે જેથી બંનેની જે મુખ્ય અક્ષ છે એ એક જ રહે, એટલે કે એના જે કેન્દ્રો છે એ મુખ્ય અક્ષમાંથી પસાર થતા હોય એ રીતે આપણે એને ગોઠવેલા છે. બંને લેન્સ એક ખૂબ પાતળા છે, એટલે અહીંયા આપણે એનું જે ઓપ્ટિકલ સેન્ટર છે એ લગભગ એક જ છે એવું સમજી શકીએ. હવે અહીંયા જે ગોઠવણી કરેલી છે એ ગોઠવણીની અંદર ધારો કે પ્રથમ જે લેન્સ એ છે એનાથી યુ અંતરે કોઈ ઓબ્જેક્ટ અહીંયા મૂકેલો છે. આ ઓબ્જેક્ટ ઓ છે, જેનું પ્રતિબિંબ પ્રથમ લેન્સ અને દ્વિતીય લેન્સ બંનેનું સંયુક્ત થયા પછી આપણને આઈ આગળ મળે છે. આઈ આગળ મળતું જે પ્રતિબિંબ છે એ કેવી રીતે રચાય છે એની આપણે થોડીક સમજ મેળવીએ. તો ધારી લઈએ કે ધારો કે બી લેન્સ નથી, તો બી લેન્સની ગેરહાજરીમાં ઓ વસ્તુનું પ્રતિબિંબ એ લેન્સ વડે ક્યાં મળે? તો એનું પ્રતિબિંબ આપણને અહીંયા ડોટેડ લાઇન વડે દર્શાવ્યું છે, જે I1 આગળ મળે છે. એટલે એ પ્રતિબિંબ અંતર જે છે એને આપણે V1 વડે દર્શાવીએ છીએ. તો V1 એ પ્રતિબિંબ અંતર થાય છે કોના વડે? પ્રથમ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ માટે. બીજો લેન્સ ના હોય ત્યારે પણ અહીંયા બી લેન્સ હાજર છે અને બંને લેન્સ એકબીજાના સંપર્કમાં છે. તો આ પરિસ્થિતિમાં એ વડે રચાતું પ્રતિબિંબ એ બી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને એનું અંતિમ પ્રતિબિંબ આપણને આઈ આગળ મળે છે. એટલે અહીંયા આઈ આગળ મળતું પ્રતિબિંબ જે છે એ અંતિમ પ્રતિબિંબ છે, જેને આપણે વી પ્રતિબિંબ અંતર વી તરીકે દર્શાવેલું છે. તો હવે આવા એક સંયોજન માટે આપણે કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવવું છે. પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી થાય? બરાબર. તો અહીંયા તમારે એક જે બાબત કહી એ તમારે એકદમ મગજમાં ફિટ કરવાની છે કે અંતિમ પ્રતિબિંબ આઈ આગળ મળે છે, વચ્ચેનું જે પ્રતિબિંબ છે જે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે એ I1 છે. એટલે અહીંયા યુ વસ્તુ અંતર છે, વી એ પ્રતિબિંબ અંતર છે અને V1 એ પ્રથમ લેન્સ માટેનું પ્રતિબિંબ અંતર કહેવાય અને બીજા લેન્સ માટેનું વસ્તુ અંતર બને, આભાસી વસ્તુ તરીકે વર્તે છે એટલા માટે. હવે આપણે બંને માટે કોઈ એક જે કેન્દ્ર બિંદુ P છે એને અનુલક્ષીને એક લેન્સ એ જે છે એના માટે અને બી લેન્સ માટે આપણે આજે લેન્સ માટેના જે ગાઉસનો સૂત્રો છે એનો ઉપયોગ કરીએ. તો આપણને શું મળશે સમીકરણ? તો 1/u -1/u પ્લસ 1/v1 ઇઝ ઇક્વલ ટુ 1/f1. તો આ રીતે લખાશે. પ્રથમ લેન્સ એ વડે રચાતા પ્રતિબિંબ માટે 1/v1 -1/u બરાબર 1/f1. આપણે આવું સમીકરણ જે વાપરીએ છીએ એ જ અહીંયા યુઝ કરેલું છે. 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. અહીંયા વસ્તુ અંતર u છે, પ્રતિબિંબ અંતર V1 છે, માટે અહીંયા વીની જગ્યાએ V1 લખેલું છે અને એફની જગ્યાએ F1 છે. બીજા લેન્સ માટે લખીએ તો બીજા લેન્સ માટે સમીકરણ તો આ જ વાપરવાનું થાય, પણ એની અંદર વસ્તુ અંતર તો V1 બનશે, પ્રતિબિંબ અંતર V થશે. તો 1/v માઇનસ 1/v1 બરાબર 1/f2. સમીકરણ 1 અને સમીકરણ 2 છે એની અંદર આપણે ડાબી બાજુએ અને જમણી બાજુએ સરવાળો કરીએ તો શું થાય?
તો જોઈ શકાય છે કે અહીંયા 1/v1 પ્રથમ સમીકરણની અંદર પોઝિટિવ છે, બીજા સમીકરણની અંદર નેગેટિવ છે. એટલે નેગેટિવ પોઝિટિવ સાઇન સરવાળો કરતી વખતે શું થશે? એક બે સાથે કેન્સલ થશે અને બાકી વધશે 1/v ઓછા 1/u. જમણી બાજુએ 1/f1 પ્લસ 1/f2. તો 1/v માઇનસ 1/u બરાબર 1/f1 પ્લસ 1/f2. હવે આ જે બે લેન્સ હતા એની જગ્યાએ ધારી લઈએ કે એક જ લેન્સ છે. આ બે લેન્સોની જગ્યાએ એક જ લેન્સ હોય, આ મુખ્ય અક્ષ છે અને આની ઉપર એક એફ કેન્દ્ર લંબાઈ ધરાવતો, જેની કેન્દ્ર લંબાઈ એફ છે, એવો એક લેન્સ છે. વસ્તુ જેટલા અંતરે હતી એટલા જ અંતરે વસ્તુને મૂકવામાં આવે અને એનું પ્રતિબિંબ આઈ જે આગળ મળતું હતું ત્યાં જ મળે છે. તો આવો જે લેન્સ છે એ આ બંને લેન્સનો શું કહેવાય? સમતુલ્ય લેન્સ કહેવાય, જેની કેન્દ્ર લંબાઈ એફ છે. આ બંનેની જગ્યાએ એક લેન્સ એફ કેન્દ્ર લંબાઈવાળો વાપરવામાં આવે તો અહીંયા યુ, અહીંયા વી. તો આનું સૂત્ર જનરલી જે આપણે વાપરીએ છીએ એ જ આવશે 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો આ રીતે લખી શકાય. (1/v માઇનસ 1/u બરાબર 1/f). અને હવે આ સમીકરણ જે છે 3, એની ડાબી બાજુ અને આ સમીકરણની ડાબી બાજુ સરખી છે. તો જમણી બાજુ સરખાઈ શકાય. તો જમણી બાજુને જ્યારે સરખાઈશું આ કિસ્સામાં તો આપણને મળશે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2, અને જે આપણે અહીંયા મેળવવું છે. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. હવે માની લઈએ કે આ બે લેન્સની જગ્યાએ 3 લેન્સ હોત તો 1/f3 સુધી આવે સરવાળાની અંદર. n લેન્સ હોય તો આવા પાતળા n લેન્સોના સંયોજનને કારણે મળતી સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 અપ ટુ 1/fn. હવે આપણે પાવરના સંદર્ભમાં આ સમીકરણને કન્વર્ટ કરીએ. હવે લેન્સના સંયોજનના પાવરના સમીકરણની વાત કરીએ તો n લેન્સ આપણે સંયોજનમાં મૂકેલા હોય તો એની અસરકારક કેન્દ્ર લંબાઈ આ મુજબ વ્યાખ્યાયિત કરી શકાય: 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 અપ ટુ ડેશ 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 1/fn. હવે આગળ જોયું એ પ્રમાણે લેન્સનો પાવર જે છે એ કેન્દ્ર લંબાઈના વ્યાસ જેટલો હોય છે. તો પાવર P બરાબર 1/f, અને આ પાવરનું જે સૂત્ર છે એ 1/fની જગ્યાએ સમતુલ્ય પાવર P કહીએ તો 1/f બરાબર P લખી દઈએ. 1/f1ની જગ્યાએ P1 પહેલા લેન્સનો, બીજા લેન્સનો પાવર P2, ત્રીજા માટે P3. તો આ રીતે સમતુલ્ય પાવર P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 અપ ટુ ડેશ ડેશ ડેશ. આ સમીકરણ જે છે એ લેન્સ જ્યારે એકબીજાને અડકીને રહેલા હોય છે, સંપર્કમાં રહેલા હોય છે, ત્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે આપણે બહિર્ગોળ લેન્સ જે છે એનો પાવર મેળવવા માટે આપણે એની કેન્દ્ર લંબાઈનો ખ્યાલ મેળવ્યો કે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન હોય છે તો એનો પાવર પણ ધન હશે. અને આ બધા ધન પાવરનો સરવાળો કરવામાં આવે તો આપણને એનો પાવર કેવો મળશે? ધન મળશે. એટલે બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સના સંયોજનોની વાત કરવામાં આવે તો એ પાવર આપણને ઋણ પ્રાપ્ત થાય છે. બરાબર? એટલે અહીંયા જે પાવર છે એ એક્ઝેક્ટલી શું છે? તો બૈજિક સરવાળો છે. બૈજિક સરવાળો કોનો? તો જે વ્યક્તિગત પાવર છે લેન્સના એનો. એટલે ઘણી વખતે હવે એવું થાય કે એક અંતર્ગોળ લેન્સ લઈએ, એક બહિર્ગોળ લેન્સ લઈએ અને એ બેનું સંયોજન કરીએ તો આપણે અહીંયા સમજી લેવાનું છે કે જેનો પાવર વધારે હશે અંતર્ગોળ અને બહિર્ગોળમાંથી એ પરિણામી અસર આપણને આપશે. એટલે પાવર P બરાબર P1 પ્લસ P2 અપ ટુ Pn. આ જે સમીકરણ છે એની ઉપરથી તમે સમતુલ્ય પાવર શોધી શકો છો. બરાબર? એટલે અહીંયા આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો આવા
ઈચ્છિત ક્રમના પાવર મેળવવાની જરૂરિયાત આપણને પડતી હોય છે અને ઈચ્છિત ક્રમની મોટવણી પણ મેળવવી પડે છે. તો એ બધાની જરૂરિયાત આપણને જે પ્રકાશીય ઉપકરણો છે એની અંદર પડે છે. પ્રકાશીય ઉપકરણો કયા કયા છે? તો એક ટેલિસ્કોપ છે, એક માઇક્રોસ્કોપ છે. આ પ્રકાશીય ઉપકરણોની અંદર આપણે આ સંયોજનની જરૂરિયાત ઊભી થાય છે. એની અંદર થોડુંક ડિસ્ટન્સ સાથે એને ગોઠવેલા હોય છે, પણ ગણતરી તો આપણે એ રીતે જ કરીએ છીએ, બરાબર. તો આ વાત થઈ લેન્સના પાવરની. હવે આપણે એની મોટવણીની વાત કરીએ કે કેટલું મોટું પ્રતિબિંબ મળી શકે. હવે આપણે બે જે લેન્સ લીધેલા છે L1 અને L2 એની સંયુક્ત મોટવણી એમ મેળવવા માગીએ છીએ. તો આ તંત્રની સંયુક્ત મોટવણી એમ મેળવવી હોય તો મોટવણીનું સૂત્ર આગળ જોયું તો M=V/U ઉપરથી મળે. હવે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે બંને લેન્સ L1 અને L2નું અંતિમ પ્રતિબિંબ અહીં આગળ મળે છે. ઓબ્જેક્ટ O છે એનું પ્રતિબિંબ અહીં આપે છે. તો મોટવણી આ રીતે મેળવી શકાય છે. બંને લેન્સની અલગ અલગ મોટવણી મેળવવી હોય તો કેવી રીતે મળે? તો પહેલા લેન્સ માટેની મોટવણી M1 છે, જે મેળવવી હોય તો V'/U પરથી મળે. અને બીજા લેન્સ માટેની જે મોટવણી છે એ M2 હોય તો M2 એ અંતિમ પ્રતિબિંબ V આગળ મળે છે અને એના માટે વસ્તુ અંતર V' મળે છે, તો V/V' ઉપરથી મળે. આ બંનેને ભેગા કરીએ તો લેન્સની સંયોજનની મોટવણી આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો આ રીતે આપણે આકૃતિ મદદથી એને મેળવી શકીએ છીએ. આ બંને સમીકરણ આ રીતે બનાવી શકાય છે, V'/U, V/V'. હવે આ જે બંને સંયોજનની વાત કરી તો એની મોટવણી મેળવવા માટે તમે શું કરી શકો? M બરાબર મોટવણી M હોય તો V/U. આને આપણે આ રીતે લખીએ V/V', V/V', V'/U. તો ચાલે. આ રીતે ગુણાકાર છે બંને વચ્ચે. તો V', વડે ગુણ્યા અને ભાગ્યા તો શું મળ્યું? V'/V એટલે M2 અને V'/U એટલે M1. તો શું મળ્યું આપણને અંતિમ જવાબની અંદર? તો આપણને આવો આન્સર પ્રાપ્ત થાય છે. સંયોજનની મોટવણી M બરાબર M2 ગુણ્યા M1. એટલે કે જે બંને લેન્સ તમે યુઝ કરો છો એ બંને લેન્સની જે વ્યક્તિગત મોટવણી હોય છે એ મોટવણીનો ગુણાકાર કરવાથી કુલ મોટવણી મળે છે. તો લેન્સનું સંયોજન કરવાથી મળતી મોટવણી એ બંને લેન્સના વ્યક્તિગત મોટવણીના ગુણાકાર જેટલી હોય છે. તો આપણને એવું લાગે કે ખૂબ મોટી મોટવણી પ્રાપ્ત કરી શકાય, પણ એવું નથી. અમુક હદ કરતાં વધારે મોટી મોટવણી મેળવવા જઈએ તો પછી પ્રતિબિંબની અંદર વિકૃતિ આવતી જણાય છે. એટલે આ વિકૃતિ ના ઉત્પન્ન થવા દેવી હોય તો પછી અમુક હદ કરતાં મોટું પ્રતિબિંબ આપણે ન મેળવવું જોઈએ. N લેન્સોનું સંયોજન કરવામાં આવે તો જે મોટવણી છે એ કેટલી થશે? તો એ મલ્ટિપ્લિકેશનમાં વધશે. દાખલા તરીકે N લેન્સ છે અને દરેક વડે મળતી મોટવણી અલગ અલગ M1, M2 અપ ટુ Mn છે. તો સંયોજનની મોટવણી જે છે એ આપણને M1 ગુણ્યા M2 ગુણ્યા M3 અપ ટુ Mn પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે લેન્સના મોટવણીને આપણે શોધી શકીએ છીએ. હવે આપણે ઉદાહરણ 9.9ની વાત કરીએ. આકૃતિમાં દર્શાવેલ લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ સ્થાન મેળવો. અહીંયા જે પ્રશ્ન છે એની અંદર તમે જુઓ છો કે 3 લેન્સો આપેલા છે. F1 કેન્દ્ર લંબાઈ, F2 કેન્દ્ર લંબાઈ અને F3 કેન્દ્ર લંબાઈ. પ્રથમ બહિર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. બીજો જે લેન્સ છે એ આપણને અહીંયા અંતગોળ લેન્સ આપેલો છે જેની એક સપાટી સમાંતર આપેલી છે અને જેની કેન્દ્ર લંબાઈ -10 સેન્ટીમીટર છે. અને ત્રીજો જે લેન્સ છે એ 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો છે. તો આવા 3 લેન્સોનું સંયોજન કરેલું છે અને એના કારણે અંતિમ પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે એ આપણે શોધવાનું છે.
તો આપણે જે વ્યક્તિગત પ્રતિબિંબ પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, બીજાનું ત્રીજા માટે આભાસી વસ્તુ બને છે, અને અંતિમ પ્રતિબિંબ આપણને જે જગ્યાએ મળે છે એ શોધવું છે. તો શું કરીએ આની અંદર? તો પ્રથમ લેન્સ માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ અને પ્રથમ લેન્સ માટેનું જે સૂત્ર છે એ આપણે વાપરીએ તો 1/u 1/v અને 1/f વાળું જે ગાઉસનું સૂત્ર છે કે 1/v - 1/u બરાબર 1/f1, એનો ઉપયોગ કરી શું શોધી કાઢીએ? v શોધી કાઢીએ અથવા v1 કહી દઈએ અને v1 શોધી કાઢીએ. તો આ રીતે આપણને સમીકરણ મળશે. હવે જુઓ, આ જે સમીકરણ છે એની અંદર v1 શોધવા છે, u1 30 લેવાના કીધેલા છે, બરાબર. તો u1ની જગ્યાએ 30 મૂકી દઈએ, f1ની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ, તો આ રીતે મળશે. પ્રથમ લેન્સથી મળતા પ્રતિબિંબ માટે 1/v1 - 1/u1 બરાબર 1/f. હવે કિંમતો ભરી દઈએ તો 1/v1 - 1/-30, સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરેલો છે. -30 લખવા પાછળનું કારણ જે પ્રતિબિંબ છે એ આપાત કિરણની, આપણે અહીંયા જે વાત કરી હતી કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જો અંતરમાં પાય તો એ આપણને ઋણ મળે છે, માટે આપણે એને ઋણ લખેલું છે. અને કેન્દ્ર લંબાઈ ધન લઈશું, બહિર્ગોળ લેન્સ છે એટલે 1/10, અને આનું સાદુરૂપ આપીએ છીએ તો 15 સેન્ટીમીટર જવાબ મળે છે. હવે v1 ધન મળે તો એ શું દર્શાવે છે કે આ પ્રતિબિંબ આપણને લેન્સની પાછળ મળે છે, એટલે અહીંયા આ પ્રતિબિંબ જે છે એ અહીંથી આના ઓપ્ટિકલ સેન્ટરથી 15 સેન્ટીમીટર દૂર, એટલે અહીંયા ક્યાંક મળશે. 15 સેન્ટીમીટર અહીંયા પૂરા થશે તો પહેલાં દ્વારા મળતું પ્રતિબિંબ એ આપણને અહીંયા મળ્યું, એટલે આ v1 બન્યા કહેવાય. આ શું બન્યું કહેવાય? v1 થયા કહેવાય. હવે આ v1 બીજા લેન્સ માટે શું બને છે? તો કે આભાસી વસ્તુ. તો અહીંથી આ ડિસ્ટન્સ કેટલું થાય? તો આ 10 સેન્ટીમીટર. તો હવે બીજા માટેનું વસ્તુ અંતર આના ઉપરથી નક્કી થાય, તો આ રીતે લખાય. પ્રથમ લેન્સથી પ્રતિબિંબ 15 સેન્ટીમીટર જમણી બાજુ રચાય છે. આ પ્રતિબિંબ દ્વિતીય લેન્સથી જમણી બાજુ 15 - 5 બરાબર 10 સેન્ટીમીટર અંતરે છે. તે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. અને હવે બીજા લેન્સ માટે 1/v2 - 1/u2 બરાબર 1/f2 સૂત્ર વાપરીએ. સંજ્ઞા પ્રણાલી અહીંયા પણ વાપરીએ તો 1/v2 - 1/10 ઇઝ ઇક્વલ ટુ 1/-10. હવે થોડુંક અહીંયા સમજવા જેવું આવે છે. અહીંયા 10 ને ધન લખેલા છે. ઘણાના મગજમાં પ્રશ્ન થાય કે યુ આપણે ઋણ લઈએ છીએ, પણ અહીંયા યુ એ આભાસી વસ્તુના સંદર્ભમાં છે, એટલે આભાસી વસ્તુના સંદર્ભમાં યુ આવતું હોય તો એ ધન પણ હોય, ઋણ પણ હોય. એટલે અહીંયા યાદ રાખીશું કે આભાસી વસ્તુનું જે અંતર છે, વસ્તુ અંતર, એ પોઝિટિવ પણ આવી શકે છે. તો અહીંયા 1/-10 એ અંતઃગોળના કારણે લખેલું છે, લેન્સ છે એટલે. તો v2નો જવાબ મેળવીશું આની ઉપરથી, તો એ આપણને શું મળે છે? ઇન્ફાઇનાઇટ મળે છે. એનો મતલબ કે આ પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. તો ત્રીજા લેન્સ માટે જે પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળે છે, અને આ અનંત અંતરે મળતું જે પ્રતિબિંબ છે એ ત્રીજા લેન્સ પર કેવી રીતે કિરણો ફેંકશે? મુખ્ય અક્ષને સમાંતર. તો એ બધા ક્યાં કેન્દ્રિત થશે? એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. એટલે હવે ત્રીજા લેન્સ માટેની ગણતરી કરતી વખતે તમારે સીધી ગણતરીમાં લખી શકો છો કે આ પ્રતિબિંબ, ત્રીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F ઉપર રચાય. તો અહીંયા આપેલું છે કે ત્રીજા લેન્સના કારણે આભાસી પ્રતિબિંબ અનંત અંતરે બીજા લેન્સની ડાબી તરફ મળે છે, જે ત્રીજા લેન્સ માટે વસ્તુની ગરજ સારે છે. અને ત્રીજા લેન્સ માટે આપણે સૂત્ર યુઝ કરી શકીએ છીએ અહીંયા 1/v3 - 1/u3 ઇઝ ઇક્વલ ટુ 1/f3.
અને હવે 1/v3 માઇનસ 1/ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 1/30 અને આનું સાદુરૂપ આપીશું તો v3 બરાબર 30 સેન્ટીમીટર મળે છે. તો આમ અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી જમણી તરફ 30 સેન્ટીમીટર મળે છે. હવે ઘણાને એવું થાય કે અહીંયા પોઝિટિવ 30 સેન્ટીમીટર મળે છે એટલે જમણી તરફ લખેલું છે. તો હા, એનું કારણ આપણે જ્યારે પણ v3 પોઝિટિવ કે નેગેટિવની આપણે ચર્ચા કરવાની થાય એટલે એની પોઝિશન નક્કી કરવા માટે પ્લસ માઇનસ સાઇન હોય છે, બરાબર. તો અહીંયા v3 પોઝિટિવ મળેલા છે 30 સેન્ટીમીટર, તો જે એવું દર્શાવે છે કે +30 છે. જો -30 હોત તો એ ડાબી તરફ કહેવાત, બરાબર. તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ ઉદાહરણની અંદર આપણે અંતિમ પ્રતિબિંબ મેળવવા માગતા હતા, જે આપણને અહીંયા મળે છે. હવે આપણે ઉદાહરણ 9.8 એની અંદર એ સેક્શન આપેલો છે. પહેલા નંબરે કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? તો મિત્રો, પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે મેળવી ચૂક્યા છીએ. લેન્સનો પાવર p બરાબર 1/f અને આની અંદર 1/0.5 મૂકીશું તો આનો જવાબ આપણને જે છે 1/0.5 એટલે 2 મળે, બરાબર. તો હવે પાવરનો એકમ ડાયોપ્ટર છે અને ધન મળે છે માટે +2d, તો પાવર પ્રાપ્ત થાય છે +2d. હવે આપણે બીજા નંબરના પ્રશ્નની વાત કરીએ. 9.8ના બીજો પ્રશ્ન છે, દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો હશે? અહીંયા કૌંસમાં લખ્યું કાચ, બરાબર. તો કાચનો વક્રી ભવનાંક n શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે એક બાજુનું જે માધ્યમ છે એ હવાનું છે અને એ કાચમાંથી પસાર થાય છે અને આપણને પછી એ જે પ્રતિબિંબ આપે છે. તો અહીંયા આ જે સૂત્ર હતું n2 1, બરાબર, જ્યાં સમીકરણમાં એની જગ્યાએ આપણે n2/n1 લખતા હતા અને n2/n1માં n1 એટલે હવા થઈ જાય તો આપણે આ સમીકરણમાં n2ની જગ્યાએ n ધારી લઈએ અને હવાની જગ્યાએ 1 લખી દઈએ. તો n21 લખવાની જગ્યાએ માત્ર n-1 લખીએ અથવા n21 - 1ની જગ્યાએ n-1 લખીએ તો ચાલે. એટલે લેન્સ મેકરનું સમીકરણ પહેલાં તો આપણે થોડુંક ફેરવીને લખ્યું અહીંયા 1/f ઇઝ ઇક્વલ ટુ n-1 1/r1 - 1/r2. આ સમીકરણ જે છે એ સમીકરણની અંદર હવે કિંમતો ભરી દઈએ. કિંમતો ભરતી વખતે સંજ્ઞા પ્રણાલી ખૂબ ધ્યાનમાં લેવાની છે. તો બહિર્ગોળ લેન્સ છે, f ધન ગણાશે, 1/12 n-1 કૌંસમાં 1/r1, r1 ધન લઈશું અને r2 ઋણ થશે. કારણ કે બહિર્ગોળ લેન્સની જ્યારે તમે પ્રથમ સપાટી ધ્યાનમાં લો છો તો એના માટે આપણને વક્રતા ત્રિજ્યા જે છે એ આ બાજુએ મળે છે અને આ બાજુએ વક્રતા ત્રિજ્યા મળે તો એ આપણી માટે પોઝિટિવ બને છે. તો r1 ધન લઈશું અને r2 આ બાજુમાં લેવાના થાય છે તો r2 ઋણ થાય છે. તો અહીંયા ધન અને ઋણ કિંમતો એ પ્રમાણે ધ્યાનમાં લીધેલી છે. કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો આ રીતે આપણને જવાબ પ્રાપ્ત થાય છે. (1/12 ઇઝ ઇક્વલ ટુ n-1). હવે આનો લસા 30 લઈએ તો આ જે સમીકરણ છે પહેલા નંબરનું એના 3 વડે ગુણ્યા તો 3 અને માઇનસ માઇનસ પ્લસ છે તો 3 + 2/30 અને આનું પછી સાદુરૂપ આપી દઈએ છીએ તો આપણને જે જવાબ મળે છે 1/2 બરાબર n-1. ધેરફોર n બરાબર 1 + 1/2 એટલે કે 3/2. તો આ 1.5 n મળે. તો કાચનો વક્રી ભવનાંક આપણને ખબર છે 1.5 હોય છે જે આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. હવે આના ત્રીજા પ્રશ્નની વાત કરીએ. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. લેન્સ હવામાં હોય ત્યારે એ જે પ્રતિબિંબ આપે છે મુખ્ય કેન્દ્ર ઉપર જ્યારે રચાતું હોય ત્યારે 20 સેન્ટીમીટરે આપે છે.
તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? આજુબાજુનું માધ્યમ પાણીનું હોય ત્યારે આપણે એનો જવાબ મેળવવા માગીએ છીએ. હવા પાણીનો વક્રીભાવનાંક 1.33 છે, એટલે અહીંયા પાણીનો વક્રીભાવનાંક 1.33 લેવાનો છે હવાની સાપેક્ષમાં, અને કાચનો વક્રીભાવનાંક છે એ આપણને અહીંયા આપી દીધેલો છે 1.5 છે. હવાનો વક્રીભાવનાંક તમે બધા જાણો છો 1 છે. હવે આપણે લેન્સ મેકર સમીકરણ અહીંયા યુઝ કરી આ જે પ્રશ્ન પૂછેલો છે પાણીમાં કેન્દ્ર લંબાઈ એ શોધવા માંગીએ છીએ. તો લેન્સ મેકર સમીકરણનું સૂત્ર છે 1/f = n21 - 1 કૌંસમાં 1/r1 - 1/r2. એને આપણે પ્રથમ આજુબાજુનું માધ્યમ હવાનું હોય ત્યારે વાપરવા માંગીએ છીએ. તો શું લખાય? તો 1/f એ હવાનું માધ્યમ હોય ત્યારે = ng - na/na. હવે આ કેવી રીતે આવે છે? તો જનરલી તમે જે સમીકરણ લાયા હતા એ આ રીતનું હતું. n2 - n1 / n1 કરતા હતા. પછી આપણે કીધું કે n1 n1નો ગુણોત્તર લઈએ છીએ તો નીકળી જાય છે, બરાબર. તો આ સમીકરણ આના ઉપરથી લખીએ છીએ. આગળનું જે સ્ટેપ હતું તો ng એટલે ગ્લાસ, એટલે કોનો? જી ગ્લાસ એટલે જે કાચ છે જેનો આપણે અહીંયા લેન્સ બનાવેલું છે. ng - na, na એટલે હવાનો વક્રીભાવનાંક છે, / na, અને 1/r1 - 1/r2. પાણીમાં મૂકી દઈએ લેન્સને ત્યારે આ જે માધ્યમ છે હવાનું માધ્યમ એની જગ્યાએ પાણીનું માધ્યમ આવી જશે. તો શું લખાશે? 1/fl લિક્વિડ માટે = ng - nl ભાગ્યા nl, 1/r1 - 1/r2. હવે જુઓ મિત્રો, આની અંદર તમારી જોડે f1 છે, f1 એટલે અહીંયા fr 20 સેન્ટીમીટર છે, fl શોધવા છે. તો તમે આગળના પહેલાં અને બીજા સમીકરણનો ગુણોત્તર લેશો તો પાછળનું જે પદ છે એ નીકળી જશે 1/r1 - 1/r2 વાળું. તો આવું સમીકરણ તૈયાર થશે. FL/FA = ng - na ભાગ્યા ng - nl ગુણ્યા nl/na. અને આની અંદર કિંમતો ભરી દો તો FL/20 બરાબર ng એટલે 1.5, na એટલે 1, ભાગાકારની અંદર 1.5 ઓછા 1.33 અને 1.33/1. આનું સાદરૂપ આપી દઈએ તો 78.235 સેન્ટીમીટર મળે છે, એટલે કે 78.2 સેન્ટીમીટર. તો કહેવાનો મતલબ એ છે કે આ જે લેન્સ છે એ જે પહેલાં હવામાં હતો, આજુબાજુનું માધ્યમ હવાનું હતું, ત્યારે આપણને જે કેન્દ્ર લંબાઈ આપતો હતો એ 20 સેન્ટીમીટરની હતી. હવે જ્યારે આજુબાજુનું માધ્યમ પાણીનું કરી નાખવામાં આવે છે, બરાબર, તો પાણીના માધ્યમના કારણે આની જે કેન્દ્ર લંબાઈ છે એ આપણને 78.2 સેન્ટીમીટર પ્રાપ્ત થાય છે. એટલે આજુબાજુના માધ્યમ પરથી લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી થઈ કહેવાય. કારણ કે હવાના માધ્યમમાં જ્યારે તમે લો છો તો એ આપણને 20 સેન્ટીમીટરે કેન્દ્રિત કરી આપે છે, અને એ જ લેન્સ પાણીની અંદર મૂક્યા પછી 78.2 સેન્ટીમીટરે કેન્દ્રિત કરી શકે છે. તો આ રીતે કેન્દ્ર લંબાઈ એ રીતે ડિપેન્ડેન્ટ થાય છે.